તમને અત્યારે નોકરી રાખવા નહીં. મારું ખેતર રઝળતું મિલી અને તમે અહીં આવીને શેલ સપાટા ગેલ સપાટા કરતા હોય, મારા ભાઈ તમારી જરૂર નહીં. હવે તમે તમારી રીતે તમે જઈ શકો છો. પણ શેઠ દિવાળીના 10 દાડા બાકી છે, હવે મારે શું કરવાનું? દિવાળીનું મારે વિચારવું પડે ને. પણ દિવાળીનું તમારે વિચારવું તું તો મારે મારા ખેતરનું વિચારવું કે નહીં? તમે તમારી રીતે તમારું વિચાર લીધું, તમને દિવાળી દેખોણી, અને અમારા ખેતરનું અમારે નહીં વિચારવાનું. કશો વાંધો નહીં શેઠ, આ તમારું પડ્યું. હા, તમે જઈ શકો છો ભાઈ. બીજી જગ્યાએ જતું રહે. હા ભાઈ, હો તમે જઈ શકો છો. આવજો હો, પાછા આવજો. હા, જાઓ હો. અને ભાઈ હવે તું હે ને કોમ ધંધો વરક ન કજો પેલો જ્યો ને એમ તારે જવું. ના આ હેડ્યા સર, આ હેડ્યા શેલ મારીને હેડ્યા અબી હાલ જ હેડ્યા. લઈ લે. હા, એક માણસ ની બોનસ તો બચી, એટલું તો બક હક દાયું. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. ચલો એક તો જ્યો, હવે એક તો પાલવી રાખીશું. એ ખરે ને એનું કરે, આપણે આપણું કરી ખાશું, બરોબર ને? એ પછી એને ખમા મજા, મારે ખમા મજા. તું એને ભાઈ સીધો ઘેર ને હરજે. ખેતરમાં અમે તારું કોઈ કોમ નહીં. એ ખેતરમાં અમે તું પાછું વળીને જોતો નહીં હો. એથી શેડન નીકળી જજે. હા જા ભાઈ. જય માતાજી મિત્રો, આ વિડીયો અમારા એક મનોરંજન માટે હતો, અને અમારા આ વિડીયોના માધ્યમથી પબ્લિકને એ જણાવવાનું કે કોઈ લાચાર મજબૂર કોઈ માણસને, ગરીબ માણસ ઉપર કોઈ શેઠ પોતે આવી રીતે પેટ ઉપર પાટું ના મારે, એ બદલ અમે આ વિડીયો બનાવ્યો છે. અમારી કોઈ ભૂલચૂક હોય તો અમને માફ કરજો. જય માતાજી.